તો જય માતાજી મિત્રો. તો આજે આપણે વ્લોગની શરૂઆત રાત્રે કરવાની છે, કારણ કે આજ આખો દી આપણો ટાઈમ નહોતો મળ્યો, એટલે આ વ્લોગ આપણે હાથે ચાલુ કર્યો. તો અત્યારે આવી ગયેલા આપણી ડાયરેક્ટ આવી ગયેલા છે આપણી વાડીએ, ભૂંગરથી ડાયરેક્ટ આપણી વાડીએ આવી ગયેલા છે. અને હવે જવાનું છે આપણા ફેવરિટ ગામ કેરાળા. તો હવે આપણે જવાનું છે અહીંથી ઓલા ઘરે આપણા બધા ભેળવા ભાઈબંધ બેઠા છે. નાથી દેખાડું. લોજિક કરો ચેક માય ઘર લુક. વખતે પગી જા એક ઘડું અહીંયા અમારા ફાકા ફોજદારી કરે. હાય ગાઈસ કર દે એક બાર. હાય ગાઈસ કહી દે. બે ત્રણ ભડવા અહીંયા બેઠા. હાય ગાઈસ કર્યો એક બાર. તને કીધું બધી સભા ઓલા ઘરે નીકળી ગઈ પાછી. તો બે અહીંયા છે, બે વાહે છે. હવે ગામમાં કેવા જવાનું કરે કોને ખબર. ટાઈમ જ નથી મળતો આવડા બધાને 10 વાગ્યા છે. હોય વિડીયોમાં આગળ બનાવી દેતો એટલે આપણે તમને મારો મઠ બતાવી. આપણે રાતે નાટક જોવા જવાનું કેરળા વીર માંગડો. મિત્રો આપણે હવે નીકળવાનું છે આપણા ગામ બાજુ. જો બધી ગાડીઓ રેડી થઈ ગઈ, વિજયભાઈની રેડી થઈ ગઈ, અમે કોમલબેનની ગાડી તૈયાર થઈ ગઈ. એક ભાઈ બન આપણો અમે બેઠો, એક અહીં પાણા પાસે બેઠો. તમને નહીં દેખાય, મને જ દેખાતો હોય છે. તો આપણે જવાનું છે આપણા ગામમાં મઠે. થોડીક વાર બેહીન કોઈને ખબર હોય સટકી જવાની આપણે. હા તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી નીકળી જશે નોતા જો. હા જો વાહે એકાદા હોય તો ગામ કોઈના 5 હોય આવે. એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. હજી એક શાળા છે. 4 તો સહી હવે 5મો કોણ છે? બે ગાડીઓ આગળ જાય અમારી. જે આગળ હોય ને જાળી ખોલવાનો વાર આવે એટલે અમે કોઈ જ આગળ છે નહીં. અમે હંમેશા વાહેરા રહેવા. તો મિત્રો પ્રદીપભાઈનો જાળી બાંધવાનો આવી ગયો. જો તોય અમારી માથે ઓઢાડી દીધી ટોપી. આ ખેંચ હરખું એ પ્રદીપ લીલે હરખું ધોકા ને કે સિંહ ગડી રહે ને તો ખોબા ઘાલી દે. બસ આને ઘડી કાંઈ મૂકજો સાઈડમાં. આપણે કે આપણે ના જ જવાને. આ આપણી પડી બ્રેઝુડી भाई पाक्स वाली गड्डी अपनी भाई. देखो 3 भाई तीनों तो भाई. अरे तो फाइनली આપણી વાડીએ નીકળી ગયા ઝાડ બાળ પેક કરીને. હવે સીધું નીકળો છે આપણા ગામમાં. એ પાણીમાં ઢીમી એક ની આ કોક ભડવા હોય ને નેલમાં પાણી કાઢે. અમારા ગામમાં તો આ પાણી ન પીડ્યું ભાઈ નેલમાં. પાણીનો ક્યારો પુરાવો એની ટાઈમ અનલિમિટેડ પાણી નેલમાં હોય ને હોય જ. ફાઇનલી મિત્રો આપણી ગામમાં પહોંચી ગયા. સાઈડમાં રાસ ગરબા ચાલુ છે, પણ અમારા નસીબ ત્યાં રાસ ગરબા જોવા જેવું. અમારા ગામ જ ગુંજાળું છે. અમારા ગામમાં કોઈ જવું હોય જ નહીં થાય. પાકશાળીના ગામમાં હોય ભાઈ. તો મિત્રો આપણી ગામ વટી ગયા. આપણા ગામમાં હવે તૈયારીમાં છે. ફાઇનલી મિત્રો આપણે આપણા મઠે પહોંચી ગયા. જો તો બેઠો એ ગાડી છે કે મારી કાંચારી મારી કાં છે પણ એ હવાર અમાર બસો વિરાનો મારો નથી. તો મિત્રો આપણે રસ્તામાં તો વિડીયો નહોતો ઉતારી કારણ કે રસ્તામાં બહુ પવન ને બહુ આવતું હતું, વિડીયો નહોતો ઉતારી એટલે આપણે ડાયરેક્ટ મઠે પહોંચી ગયા. તો આ આપણો મઠ છે, આ મેરડીમાં છે. જય મેરડીમાં ચોરી ખોડિયાનું. જો આ અમારે દેશી કહુંબા પીવાનો ચૂલો. અહીં બધે બાવળી હતા પણ મેં સાફ કર્યું છે ભાઈ. પેલા લોકો જોયો હોય તો મેં આ બધી બતાવેલું છે. તો આપણે જયદીપ સરવૈયા ચેનલમાં આવી ગયો છે. અને મિત્રો આપણે જો દહેરા સુધીમાં 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો આપણે દિવાળી ઉપર આઈફોન લેવું. અહીં આપણો વાદો છે. હા
મિત્રો આવી મોજ કોને માણે જો કાંઈ બેઠો બીજા બધા ભાઈ બધા અહીંયા બેઠો પણ બેઠો દાદા બેઠા હાસો ઇતિહાસ ઓલા દાદા પાણી વાસી શકો બાકી ત્યાં તમે આવો ઈ ઇતિહાસ આપે એવો ઇતિહાસ તમને ત્યાં ચોપડામાં લખેલ છે એની હું જોવા ને ભાઈલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણા ગામમાં નવરાત્રી જોવા પ્રધાનજી આવી ગયા જો આમ કેતો જોવા પછી મેં કહી દેવે ભડવો પ્રધાન ઝૂમ થવો જોઈએ ને ભડવો તો મિત્રો અમારા મઢેલ એક ભાઈ બહેન એમ કે તું ખાવા જવાનું બાને તાવીનું ભાઈ જુઓ એકવાર જુઓ અહીંયા પ્રધાન બનીને રખડે કંજો ભડવા એમ કે ખાવા જો ને ભડવા ત્યાં ગયો બધા ત્યાં જઈ અંદર કરી દો કે હા ત્યાં જો ફાઇનલી મિત્રો અમે આવી ગયા તો મિત્રો હવે અહીંથી આપણે ગામમાંથી જવાનું છે કેરળા વીર માંગડો જોવા તો ફાઇનલી મિત્રો આપણે ગામ કેરળા પગી જશે અને જો કેરળાનો ગેટ આ વિડીયો આપણને અવાજ આવતો હતો એટલે આપણે અવાજ નહોતો એટલે હું બોલી નહોતો ગયો ડીએલમાં તો એટલે અત્યારે ઘરે જઈને બોલું છું એટલે અવાજમાં થોડોક ફેર પડશે જવા દઈએ એકવાર જુઓ વીર માંગડાની ઘોડી ભાઈ તબક આની બાજુ બહુ ઊભું ન રહેવાય કારણ કે આ યાડ મારી દે પછી તરત બાજુમાં આવી આનો યાડ વાગે એટલે એકે ન વાગે ઘોડી કારણ કે ઘડવી કહેવાય ઘોડીને સારો ન કરે ભાઈ મેં તો મારા ભાઈ બંને કીધું આગળ અને કાંઈ ભરોસો ન કરે વાવાઝોડું કહેવાય કંઈક કેવા કંઈક પર નીકળે કાંઈ ખબર ન પડે તો જ આ વીર માંગડો ભળવો બધા કરતાં વધારે ટ્રાફિક કેરળામાં છે એટલે અમે ભાગ્યા હવે જો આપણી ગાડી તૈયાર કરી નાખી છે અને ભાગ્યા તો હવે આપણે આપણા ગામમાં જવાનું છે કારણ કે ગામમાં બધા રાસ ગરબા નથી લેતા ફરમાઈશ લે છે ફરમાઈશ જો આપણા ભાઈ બહેન મળી ગયા મોટર દિવાળિયા ભાઈ બહેન જો આવા નંગ હોય એટલે કાંઈ જરૂર પડે નહીં ગામ હોય ને 5 નંગ હોય જ આવા ગામ હોય ને 5 હોય નવરાત્રી હોય એટલે જો હું કહેતો ને 5માં નથી જતો 5માં આવી જતો તો મિત્રો ફાઇનલી આપણે આપણી ઘરે પહોંચી ગયા વચમાં તો વિડીયો ઉતારત પણ આપણો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે વિડીયો ઉતરો નહીં કાંઈ એટલે હવે કાલના વ્લોગમાં મળીએ તો અમન વ્લોગમાં બના રહેજો અને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતા જાજો જય માતાજી.